નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારા પેજ પર। તમને જે રસ્તો બતાવું છું એ ધારોલીથી અમારા ગામને જોડતો રસ્તો છે। આઝાદી પછી પહેલીવાર આ રસ્તો બની રહ્યો છે। આગળ બન્યો હશે પણ એ કાગળ પર બન્યો હશે, તો ખુશી પણ થાય છે અને દુઃખ પણ થાય છે। ખુશી એ વાતની થાય છે કે આટલા વર્ષો પછી આ રસ્તો બને છે। જુઓ, આ રસ્તો બને છે આઝાદીના આટલા વર્ષો પછી અમારા ગામ અને ધારોલીને જોડતો રસ્તો બની રહ્યો છે મિત્રો। પણ દુઃખની વાત એ છે કે અહીંથી હવે નદી શરૂ થાય છે। નદી શરૂ થાય છે એટલે ચોમાસાના 4 મહિના અને શિયાળાનો 1 મહિનો નદીમાંથી આર પાર ઉતરવું બહુ જ કઠિન થઈ જાય છે। અને આ અમારું ગામ પશુપાલન કરતું ગામ છે મિત્રો, અને સૌથી આદિવાસી લોકો રહે છે। આદિવાસી લોકોને કાયમ માટે આ નદીના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે। તો હવે આ નદી પર પુલ બનશે કે કેમ, એ સવાલ છે। નદીમાં તમે જોઈ શકો અત્યારે પણ હાલ પાણી છે, અને ચોમાસામાં કિનારાથી કિનારા મળીને આ પાણી જાય છે। આ અમરાવતી નદી છે મિત્રો। એ નદી પર પુલ બનશે કે કેમ એ સવાલ ઊભો થાય છે। તંત્રને જાણ કરવા માટે ગામના આગેવાનો વાત કરી છે કે કેમ એ મને ખ્યાલ નથી, પણ આ નદી પર પુલ બને એવી મારે સરકારશ્રી તેમજ હોદ્દેદારોને, ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે। કારણ કે આ રસ્તાનો ઉપયોગ અમે દર ચોમાસામાં કરીએ છીએ અને તરીને પશુપાલન માટે ચારો લેવા જઈએ છીએ અથવા પશુઓ લઈને જઈએ છીએ મિત્રો। તો આ જુઓ, રસ્તો આમ જાય છે ધારોલી બાજુ, અને આ રસ્તો મારા ગામ બાજુ જાય છે। નદીમાં અત્યારે પણ પાણી છે જુઓ મિત્રો। હવે રસ્તો બની જાય એ સારું બાબત છે, પણ પુલ વગર તો બધું જ નકામું હોય છે મિત્રો। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી નદીમાં પુલ બનાવે તો તમારો ઘણો ઘણો આભાર થશે। કારણ કે સૌથી આદિવાસી પ્રજા અહીંયા રહે છે અને એમને આ રસ્તાનો કાયમ માટે ઉપયોગ કરવો પડે છે મિત્રો। તો સરકારશ્રીને વિનંતી છે કે યોગ્ય તપાસ કરીને અમારા ગામ પર, અમારા ગામની આ નદી પર પુલનું નિર્માણ થાય એવી આશા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।